ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ વિશે ભણીશું. હવે બેંક વિશે છે ને તમે ગયા વર્ષે બીએમાં ભણી ચૂક્યા છો. બેંકનો અર્થ ભણી ચૂક્યા છો, બેંકના હાર્દ કાર્યો, ગૌણ કાર્યો, એટલે બેંક વિશે તમે મોટાભાગની માહિતી જાણો છો. પણ હવે જ કઈ બેંક વિશે, તમે જે બેંક વિશે ગયા વર્ષે ભણ્યા ને એ ઓનલી શિડ્યુલ બેંકો વિશે ભણ્યા છો, જે તમારી આજુબાજુમાં તમને જે જોવા મળે છે એ. આપણે અત્યારે શિડ્યુઅલ બેન્કો પણ ભણવાની છે અને એની ઉપરી રિઝર્વ બેંક વિશે પણ ભણવાનું છે. હવે બેંકની વાત કરીએ તો આપણા દેશમાં બેંકની શરૂઆત વર્ષો પહેલાં, ઇટ મીન્સ જ્યારે અંગ્રેજો હતા અને એ વખતથી ચાલુ થઈ છે. પણ એ વખતે બેંકનું ટોટલી કોઈ સ્વરૂપ નહોતું. પહેલાંના સમયમાં સાહુકારો, વાણિયા, મુલતાની આવા લોકો બેંક તરીકેનું કાર્ય કરતા હતા. કદાચ ઓલ્ડ મૂવીમાં, ગુજરાતી મૂવીમાં જોયું હશે, ઓલા લાલાજી કે લાલાજી મુझे પૈસે ચાહીએ, ये दो वो दो. તો ગામનો જે મુખિયો હોય અથવા તો ગામમાં જે સાહુકાર એટલે પૈસાવાળો વ્યક્તિ હોય એ બીજાને વ્યાજે પૈસા આપે, બદલામાં એની પાસેથી જમીન, મકાન, એના કાગળિયા લઈ લે. આ રીતની લેવડ દેવડ થતી હતી. પણ આનાથી છે ને શું થતું હતું, તો ગરીબોનું શોષણ થતું હતું. ગરીબ વર્ગ બચારો પાયમાલ થતો હતો, જેના કારણે દેશમાં બેંકની સ્થાપના કરવાનો વિચાર આવ્યો. હવે દેશની વાત કરીએ એ પહેલાં તો વિશ્વમાં સૌ પ્રથમ બેંક 1401માં બેંક ઓફ બાર્સોલિના તરીકે બેંકની સ્થાપના કરવામાં આવી છે. જો તમને અહીંયા દેખાશે, વિશ્વની વાત છે તો વિશ્વની સૌ પ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલ બેંક ઓફ બાર્સોલિના ગણાય છે. ગયા વર્ષે કદાચ તમે ભણ્યા હશો તો 1407માં સૌપ્રથમ બેંક 1407માં જીનીવા ખાતે સ્થપાઈ હતી. એ ચોક્કસ આંકડા છે. અહીંયા એવું કહેવાય છે, ગણાય છે ઇટ મીન્સ એનો અંદાજ મૂક્યો છે કે વિશ્વમાં સૌપ્રથમ બેંક તરીકે સ્પેનમાં 1401માં સ્થપાયેલી બેંક ઓફ બાર્સોલિના ગણવામાં આવે છે. હવે હાલની વાત કરીએ તો હાલ બેંક કામ શું કરે? બેંક વિશે તમે આટલું થોડું ઘણું ભણી ચૂક્યા છો, એટલે બેંક કામ શું કરે? તો બેંક છે ને તમામ નાણાકીય લેવડ દેવડનું કાર્ય કરે છે. આજે માની લો કે સ્કૂલમાં વિદ્યાર્થીની ફી ભરવી છે, ચેક દ્વારા ભરી શકાય. અત્યારે આપણા ઘરે છે ને ગેસની બોટલ જે આવે છે, એલપીજી ગેસ, એ ગેસની સબસિડી તમારા બેંકના ખાતામાં જમા થાય છે. તમારે કોઈ પણ ઘરમાં મિલકત વસાવી છે, ફ્રીજ લાવવું છે, ટીવી લાવવું છે, વોશિંગ મશીન લાવવું છે, ગાડી લાવવી છે, કંઈ પણ લાવવું છે, શોપિંગ કરવી છે, તો તમારી પાસે કાર્ડ છે. એ કાર્ડ દ્વારા, એટીએમ કાર્ડ, ડેબિટ અથવા તો ક્રેડિટ, જે બી કાર્ડ છે એના દ્વારા તમે ખરીદી ઘર બેઠા કરી શકો છો. હપ્તા કરાવવા છે તો પણ તમે હપ્તા કરી શકો છો અને ઈએમઆઈ ડાયરેક્ટ તમારા બેંક ખાતામાંથી કપાય છે. હાલના આધુનિક યુગમાં તમામ નાણાકીય વ્યવહારો બેંક દ્વારા જ કરવામાં આવે છે. અને ગયા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું છે નાણાંના પ્રકારો. લાસ્ટ નાણું કયું યાદ કરો, તો કે ભાઈ અદૃશ્ય નાણું, બેન્કિંગ નાણું. તો હાલના સંજોગોમાં આ બેંક નાણું કાર્યરત છે. પેટીએમ કરો છો, ગૂગલ પે કરો છો, ઘેર બેઠા તમે તમારા ફોન દ્વારા નાણાંની લેવડ દેવડ કરી શકો છો. આટલું તમે અત્યારે જાણો છો. પણ આ બેંકનો ઉદ્ભવ કેવી રીતે થયો? બેંક શબ્દ આવ્યો ક્યાંથી? કેમ એને બેંક જ કહેવામાં આવ્યું? બીજું કંઈ નાણાંની લેવડ દેવડની સંસ્થા ના કીધી અને બેંક શબ્દ આપ્યો? તો એની પાછળનું રીઝન આ છે, બેંકનો ઉદ્ભવ અને બેંકનો અર્થ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું થાય છે? તો જથ્થો અથવા સમૂહ થાય છે. અંગ્રેજીમાં બેંકનો અર્થ જથ્થો અથવા સમૂહ થાય છે. સંસ્કૃત ભાષામાં બેંકને ભાંડ તરીકે ઓળખવામાં આવે છે અને ભાંડનો ગુજરાતીમાં મતલબ થાય છે મૂડીનો જથ્થો અથવા તો ભંડોળ.
કહેવામાં આવે છે. હવે જે બેંક શબ્દ છે ને એ શેની ઉપરથી ઉતરી આવ્યો છે? તો જથ્થો અથવા ભાંડ ઉપરથી બેંક શબ્દ નથી આવ્યો, પણ ફ્રાન્સ જે દેશ છે એના બેંકા, ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ ખાસ યાદ રાખવાનું છે. ફ્રાન્સમાં બેંકને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો બેંકા તરીકે, અને ઇટાલીમાં તો બેંક્યુ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષો પહેલાં જ્યારે યુરોપના દેશો હતા ને, ત્યારે યુરોપના દેશોમાં પ્રાચીન એટલે પહેલાંના સમયમાં સરાફો, ઢળતી પાટલી, જેમ તમે સ્કૂલમાં બેન્ચીસમાં બેસો છો ને એને તમે પાટલી કહો છો, બેન્ચ શબ્દ બરાબર પણ તમે એને પાટલી કહો છો ગુજરાતીમાં. તો આવી બેન્ચ ઉપર, પાટલી ઉપર, જેને ઢળતી પાટલી કહેવાય છે, એની ઉપર બેસીને નાણાંની લેવડ દેવડ કરવાનું કાર્ય સાહુકારો કરતા હતા. અને આ બેન્ચ શબ્દ ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ક્લિયર થાય છે? નાણાંનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો અંગ્રેજીમાં બેંક શબ્દનો મતલબ શું? તો જથ્થો અથવા સમૂહ. બેંકની અંદર શું હોય? તો પૈસાનો જથ્થો, સમૂહ, અઢળક પૈસો હોય છે, જેને સંસ્કૃત ભાષામાં ભાંડ તરીકે ઓળખવામાં આવે છે. અને ભાંડનો ગુજરાતી મતલબ થાય છે મૂડીનો જથ્થો અથવા ભંડોળ. અંગ્રેજીમાં આ બેંક શબ્દ છે ને એ વર્ષો પહેલાં પ્રાચીન સમયમાં ફ્રાન્સમાં બેંકા અને ઇટાલીમાં બેંક્યુ શબ્દ ઉપરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો છે. જ્યારે પ્રાચીન સમયમાં યુરોપના જેટલા પણ દેશો છે એ બધા જ દેશોની અંદર સરાફો અથવા તો સાહુકારો આ ઢળતી બેન્ચ મીન્સ કે ઢળતી પાટલી ઉપર બેસીને હિસાબો લખતા હતા. ઓલ્ડ મૂવીમાં જુઓ ને તો લાલાજીની ગાદી નીચે પાથરેલી હોય, પછી બેન્ચ મૂકેલી હોય ને એની ઉપર લાલાજી બધું લખતા હોય, એવું કદાચ જોયું હશે તમે. પાટલી જેવું જ હોય. ઘરે કદાચ છે ને સ્ટૂલ ભણવા માટે બનાવડાવ્યું હોય નાના છોકરાઓનું, તો તમને ખ્યાલ હશે. બસ સેમ એના જેવું હોય. હવે આ બેન્ચ શબ્દ ઉપરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો છે. હવે આ વસ્તુ યાદ રાખવાની છે કે વિશ્વની સૌપ્રથમ બેંક તરીકે સ્પેન, કયા દેશમાં? તો સ્પેન દેશમાં. ક્યારે? તો 1401માં. કઈ બેંક? તો બેંક ઓફ બાર્સોલિના તરીકે સ્થાપના કરવામાં આવી હશે એવું ગણવામાં આવે છે. થઈ જ છે એવું કોઈ પ્રૂફ નથી, ગણાય છે. જ્યારથી નાણું ચલણ તરીકે સર્વ સ્વીકૃત બન્યું ત્યારથી નાણાંનું કાર્ય વિનિમયના માધ્યમ, મૂલ્યના માપદંડ અને મૂલ્યના સંગ્રહ તરીકે ભવિષ્યમાં વિલંબિત ચૂકવણીઓ કરવા માટે ઉપયોગ થવા લાગ્યો. યાદ કરો, આપણે બધું નાણાં વિશે ભણી ગયા છીએ. ક્યારે નાણાંની કયા કયા પ્રકારો સ્ટેપ બાય સ્ટેપ આવ્યા, નાણું શું કામ કરે છે, એ બધું ભણી ગયા છીએ. જેમ જેમ સમય વધતો ગયો ને એમ એમ નાણાંની મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઉદ્ભવ્યો. જ્યાં સુધી પૈસો ઓછો હતો ને તો ઘરમાં સંગ્રહ થતો હતો. પૈસો વધી ગયો છે, ક્યાં સંગ્રહ કરો? તો કે ભાઈ બેંકમાં સંગ્રહ કરો. બેંક આપણા પૈસાને સલામત પણ રાખશે અને આપણા પૈસા જે પડી રહ્યા છે એમાંથી આપણને વ્યાજ સ્વરૂપે ઇન્કમ પણ આપશે. અને આ બેંકની સ્થાપના કરવી જ પડે. જો ના કરે તો ભારતની જેટલી બી જનતા છે કમાઈને શું કરે? બચાવવા માટે ઘરમાં તિજોરી ભરે. તો બજારમાં પૈસાનું સર્ક્યુલેશન શું થઈ જાય? બંધ થઈ જાય. આજે કોઈ પણ ઉદ્યોગો છે એ ઉદ્યોગોની અંદર પ્રોડક્શન કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. તો ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી થાય? પૈસો તો જોઈએ ને. કોણ ઇન્વેસ્ટમેન્ટ કરે? ક્યાંથી લાવવાનો પૈસો? યાદ કરો, ગયા વખતે તમે ભણ્યા છો બેંકના અન્ય કાર્યો. એની અંદર બેંક કયા કયા કાર્યો કરે છે. પછી કંપની જ્યારે મૂડી મેળવવાની થાય ત્યારે બેંકમાંથી ઉછીની મૂડી મેળવે છે. તો બેંક હોય તો નાણાંનું સર્ક્યુલેશન દેશમાં થઈ શકે છે. ક્લિયર? આ છે બેંક શબ્દનો ઉદ્ભવ. બેંકનો અર્થ જોઈએ તો બેંકનો અર્થ આ રીતે છે કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે
ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે. બેંક શું કાર્ય કરે છે? તો માંગવામાં આવે એટલે તરત જ અથવા તો નિશ્ચિત મુદ્દતના અંતે નાણાં પરત કરવાની શરતે ધિરાણ અથવા તો રોકાણ કરવાના હેતુથી જે બચતો એકત્રિત કરતી સંસ્થા છે તેને બેંક કહેવાય. ક્લિયર? આ બેંકનો હતો સામાન્ય અર્થ. જે રિઝર્વ બેંક દ્વારા આરબીઆઈ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. અને આને વિસ્તૃત સ્વરૂપે લખવી હોય તો આ રીતે લખી શકાય. 5 ભાગમાં ડિવાઈડ થયેલી છે વ્યાખ્યા. માંગવામાં આવે ત્યારે તરત જ, નિશ્ચિત મુદ્દતના અંતે, પરત કરવાની શરતે, રોકાણ અથવા ધિરાણ કરવાના આશયથી લોકોની બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. જો 5 સેન્ટેન્સો કયા આવ્યા? પહેલું, માંગવામાં આવે ત્યારે તરત જ. સપોઝ માની લો કે તમારું છે ને સેવિંગ એકાઉન્ટ છે, સેવિંગ એકાઉન્ટ, બચત ખાતું, તો તમે જ્યારે બી જાઓ ને તમારે પૈસા ઉપાડવા ત્યારે ઉપાડી શકો. બીજું છે નિશ્ચિત મુદ્દતના અંતે, બાંધી મુદ્દતનું ખાતું યાદ કરો. ફિક્સ ડિપોઝિટ એફડી, એની મુદ્દત નક્કી હોય, વરસ, 2 વરસ, 5 વરસ, 10 વરસ, તમે જે વરસ માટે મૂકી છે એ. તો નિશ્ચિત મુદ્દતના અંતે પરત કરવાના આશયથી કંઈ પણ જે પ્રમાણેનું તમારું એકાઉન્ટ છે એ પ્રમાણે બેંક તમને તમારા નાણાં પાછા આપવા માટે બંધાયેલી છે. તો બેંક કરે શું આ પૈસાનું? તો જરૂરિયાતમંદ લોકોને ધિરાણ અથવા તો રોકાણ કરવાનું કાર્ય કરે છે, જે ગયા વર્ષે તમે ભણી ગયા છો. ધિરાણ અથવા તો રોકાણ કરવાના આશયથી જ બેંક જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. આને બેંક કહેવાય. ક્લિયર? ચાલો, બેંકની વ્યાખ્યા પૂરી. નેક્સ્ટ છે બેંકનું વર્ગીકરણ. બેંકને 2 ભાગમાં વહેંચી છે. કયા 2 ભાગમાં વહેંચી છે? તો એક આપણા દેશની મધ્યસ્થ બેંક અને એની નીચે હાથ કામ કરતી વેપારી બેંકો, જેને શિડ્યુઅલ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ભારતમાં વેપારી બેંકની વાત કરીએ તો ભારતમાં 1949ની બેન્કિંગ કંપની ધારા મુજબ શું આવી? એક વ્યાખ્યા આવી. જુઓ, વેપારી બેંકની વ્યાખ્યા, પેલી ખાલી બેંકની વ્યાખ્યા હતી, આ વેપારી બેંકની વ્યાખ્યા છે. શું કહે છે? વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે. આ વેપારી બેંકો એટલે કઈ બેંકો? તમારી આજુબાજુમાં જે જોવા મળે, સ્ટેટ બેંક હોય, દેના બેંક હોય, એચડીએફસી હોય, એક્સિસ બેંક હોય, બીઓબી હોય, બીઓઆઈ હોય, આ બધી બેંકો. આને વેપારી બેંકો કહેવાય. શું કરે છે? બેન્કિંગ અંગેના વ્યવહારો, એટલે નાણાં ઉઘરાવવાનું કામ, જરૂરિયાતમંદ લોકોને રોકાણ કરવાનું. એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજા પાસેથી થાપણો શું કરે છે? સ્વીકારે છે. અને ગ્રાહકને જો પૈસા ઉપાડવા હોય, માંગવામાં આવે ત્યારે તરત જ પૈસા લેવા હોય તો ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા અને પે ઓર્ડર દ્વારા તમે એનો ઉપાડ કરી શકો છો. હવે ડ્રાફ્ટ એટલે ડીડી, ડિમાન્ડ ડ્રાફ્ટ, અને પે ઓર્ડર, આ બંને વસ્તુ તમે ગયા વર્ષે ભણી ચૂક્યા છો બેંક ચેપ્ટરની અંદર. જ્યારે ઝૂમ મિટિંગ હશે ત્યારે હું તમને પૂછીશ. હવે વેપારી બેંક ધંધાકીય એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. આજે માની લો કે કોઈ પણ બેંક છે એ કાર્ય શેના માટે કરે છે? તો નફા માટે કામ કરે છે, કારણ કે બેંક પણ એક પ્રકારનો ધંધો છે. બેંક શું કરે છે? તમારી પાસેથી થાપણ લેશે,
તમને સપોઝ માની લો કે અત્યારે બેંક રેટ એફડી ઉપર 4.9% અથવા તો 5% ચાલે છે, 5% વ્યાજનો દર છે એફડી ઉપર, જે સૌથી વધારેમાં વધારે વ્યાજ આપે છે. પણ જો તમે લોન લેવા જાઓ તો અત્યારે સૌથી ઓછું હોમ લોનના 8% વ્યાજના દરો ચાલે છે. બેંક જાહેર જનતાની થાપણ પર 5% વ્યાજ ચૂકવે છે અને જાહેર જનતાના ધિરાણ ઉપર 8% વ્યાજ વસૂલે છે. વસૂલવું મીન્સ કે વ્યાજ મેળવે છે અને 5% વ્યાજ ચૂકવે છે. તો ડિફરન્ટ જે 3% રહ્યો એ 3%માંથી બેંક પહેલાં પોતાના ખર્ચા કાઢે છે અને બાકી રહેલી રકમ બેંકનો પ્રોફિટ કહેવાય છે. આમ બેંક નફો કરતી સંસ્થા કહેવાય છે. ક્લિયર? બીજા શબ્દોમાં કહીએ તો બેંક નાણાંની હેરફેર કરીને નફો કમાવા માટેનો શું છે? ધંધો. તો તમને એવું થાય કે ટીચર અમે તો ગયા વર્ષે જ્યારે BA ભણ્યા ને ત્યારે અમને એવું કીધું હતું કે વાણિજ્યની 6 સેવાઓ છે ને એની અંદર આ બેંકનો સમાવેશ થાય છે. તો બેંક એ તો સેવા કરતું શાસન છે, તો એને ધંધો કેવી રીતે કહેવાય? કેમ? તો બેંક હવે ખાલી ને ખાલી નાણાંની લેવડ દેવડ નથી કરતો, પણ નાણાંની લેવડ દેવડની સાથે બેંક અત્યારે પ્રોફિટ કરતો બિઝનેસ ચલાવે છે. જો બેંકમાં ખાલી છે ને તમારા પૈસા સલામત રાખાતા નથી, બેંક અત્યારે છે ને તમને તમામ પ્રકારની સુવિધાઓ આપે છે. વીમાની સુવિધા બેંક આપે છે, લેવડ દેવડની સુવિધા બેંક તમને આપે છે. બધું જ કાર્ય બેંક અત્યારે કરે છે. એટલે એ નફો કરતી સંસ્થા બની ગઈ છે. અને નફાના હેતુથી કાર્ય કરવામાં આવે તો એને શું કહેવાય? ધંધો કહેવાય. એવું તમે ભણી ચૂક્યા છો. ક્લિયર થાય છે માઇન્ડમાં? અત્યારે આપણે બેંક વિશેની ખાલી ને ખાલી માહિતી મેળવી. રિપીટેશન કરીએ. બેંક શબ્દ શેની ઉપરથી ઉતરી આવ્યો છે? તો ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેન્ક્યુ શબ્દ ઉપરથી, જેને અંગ્રેજીમાં બેચ કહેવાય છે, અને આ બેન્ચ ઉપરથી બેંક શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃત ભાષામાં બેંકને ભંડ, જેનો ગુજરાતીમાં અર્થ થાય છે મૂડીનો જથ્થો, અને અંગ્રેજી બેંક શબ્દનો ગુજરાતી અર્થ થાય છે સમૂહ અથવા જથ્થો. ઇટ મીન્સ ભંડોળ, પૈસો ભેગો કરવો. એવું કહેવામાં આવે છે કે વિશ્વમાં સૌ પ્રથમ 1401માં સ્પેન દેશની અંદર બેંક ઓફ બાર્સેલોના નામના બેંકની સ્થાપના થયેલી ગણાય છે. પણ ખરેખર 1407માં જીનીવા ખાતે સૌ પ્રથમ બેંકની કાયદેસરની સ્થાપના થઈ છે. ક્લિયર? ઓકે. હવે બેંકને કેટલા ભાગમાં વહેંચ્યું છે? તો બેંકને 2 ભાગમાં વહેંચ્યું છે. પહેલું વેપારી બેંકો અને બીજું છે મધ્યસ્થ બેંક. વેપારી બેંક કોને કહેવાય? તો નફાના હેતુથી કરતી જે કાર્ય કરતી સંસ્થા છે એને વેપારી બેંક કહે છે. ઇટ મીન્સ વેપારી બેંકો એક પ્રકારનો ધંધો છે, બિઝનેસ છે, ધંધાદારી સંસ્થા કહેવામાં આવે છે. કેવી રીતે ધંધો કરે છે? તો જ્યારે જાહેર જનતાની થાપણો સ્વીકારે ત્યારે એમને નીચા દરે વ્યાજ ચૂકવે છે, અને જાહેર જનતાને જ્યારે લોન આપે, ઇટ મીન્સ ધિરાણ કરે, ત્યારે ઊંચા વ્યાજના દર વસૂલે છે. આના તફાવતમાંથી બેંક પહેલાં પોતાના ખર્ચા કાઢે છે અને બાકી વધતી રકમ એ બેંકનો પ્રોફિટ કહેવાય છે. આ રીતે બેંક નફાના હેતુથી કાર્ય કરે છે. વેપારી બેંકનો અર્થ શું છે? એવી બેંકો જે જાહેર જનતાની થાપણો સ્વીકારે છે, રોકાણ કરે છે અને ગ્રાહકને નાણાંની લેવડ દેવડ કરવા માટે ચેક, ડ્રાફ્ટ અને પેન ઓર્ડરની સુવિધા કરી આપે છે. આને વેપારી બેંકો કહેવાય. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. વેપારી બેંકના કાર્યો આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, બાય બાય.